નમસ્કાર, ખબર વડાલી. સૌપ્રથમ અસર અમારી. સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરની બીજી શાસ્ત્રી હાઈસ્કૂલ ખાતે તેજસ્વી તારલાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા. સાથે સાથે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને વાર્ષિકોત્સવ યોજાયો. આ પ્રસંગે સંત શ્રી મણિરામ મહારાજ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને આશીર્વચન અપાયા હતા. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને મુખ્ય અતિથિ તરીકે હિંમતનગરના શિફા હોસ્પિટલના ડૉક્ટર રૈયાનભાઈ મેમણ ખાસ હાજર રહ્યા હતા. ત્યારે ડૉક્ટર રૈયાનભાઈ મેમણે શાળાના જૂના દિવસો યાદ કરી શાળાને માતબર દાન આપ્યું હતું. ત્યારે શિક્ષણવિદ તરીકે શારદા હાઈસ્કૂલના આચાર્ય ગૌતમભાઈ ભટ્ટ હાજર રહ્યા હતા. તેમણે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ક્યારેય જીવનમાં નિરાશ ન થવું, મહેનત કરો, આગળ વધો, જરૂર સફળતા મળશેનો સંદેશ આપ્યો હતો. આજના આ કાર્યક્રમમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી કુલ 15 જેટલી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત મહેમાનો અને વાલીગણોએ ખૂબ જ પ્રશંસા કરી હતી. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી કાંતિભાઈ પટેલે, શાળાના આચાર્ય ડૉક્ટર હસમુખભાઈ બી પટેલે શાળાના તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત ઇનામના દાતા કલાવતીબેન ત્રિવેદી, પરેશભાઈ તડવી, માધાભાઈ પટેલ, પ્રકાશભાઈ પટેલ, ગોપાળભાઈ પટેલ, મહેશભાઈ તથા તમામ મહેમાનોએ શાળાના શિક્ષક એવા કમલેશભાઈ પટેલ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંદીપભાઈ ગોર, રમેશભાઈ પ્રજાપતિ, જયેશભાઈ પ્રજાપતિ તથા નીલમબેન દ્વારા કરવામાં આવ્યું હતું.